હેલો એવરીવન, સ્વાગત છે તમારું મારા ન્યૂ વ્લોગમાં. તો કેમ છો બધા? કેમ છો? મજામાં? આઈ હોપ બધા મજામાં હશો. તો અત્યારે લંચમાં બને છે પાલકની સબ્જી, પાલકની ભાજી, દાળ ભાત અને રોટલી. તો આજે સન્ડે છે, તો આજે આખો દિવસ પેક છે કેમ કે આજે શોપિંગ કરવા જવાનું છે. એક મેરેજ આવે છે તો એના માટે સન્ડે છે એટલે મીરના કપડાં લઈ આવીએ કેમ કે પછી મીર ઘરે હોય નહીં, એને સ્કૂલ હોય, કેમ કે એના કપડાં લેવા હોય તો એને પહેરાવીને લેવા પડે. આવડું મોટું પાલક આ વધારે પડતા પાંદડા મોટા છે. આ પાલક જ છે ને? ખબર ને. હે પપ્પા કઈક બીજું પિંક કલર નું ઈ લાવ્યા. કઈક લાવ્યા છે પણ આ પાલકને મેં આવડા મોટા પાંદડા પહેલી વખત જોયા. ઓલે તો મોટી દાંડી દે તો મને. બોલ આમ જો. આ તો એક પૂળી આપણે થઈ રહે બે નો લાવ્યો હોત. ત્રણ આવા મોટા પાંદડા હોય કે પાલકના? મેં તો આટલા ટાઈમમાં મેં પહેલી વખત જોયા આવડા મોટા પાંદડા. આવતા હશો, થાતા હોય પણ દેશી. હે દેશી દેશી એમ? આ બધું દવાથી પકાવેલું હોય. ઠીક હવે બધું. આજે ક્યાં જવું છે શોપિંગ કરવા? જુડિયોમાં જવું છે? ઝુડિયોમાં મારું હુડી લેવીશ. ભાઈને છે ને જીન્સ તો બહુ બધા છે એટલે એને ખાલી છે ને ટી-શર્ટ લેવા છે. મમ્મા હો ક્યાં જાય છે આપણે? અત્યારે આપણે પેલા જઈએ છીએ ડીમાર્ટમાં, ડીમાર્ટમાંથી પછી જુડિયોમાં. શોપિંગ પોપટ થઈ ગયો. પેલા ડીમાર્ટમાં જવાનું હતું પણ નિલેશને થોડું કામ હતું તે ગયા છે કેમ કે ડીમાર્ટમાં લીધેલો સામાન પછી અમારે કઈ રીતના ઘરે લઈ જવો એટલે પહેલાં અમે આવી ગયા છીએ જુડિયોમાં થોડું ઘણું શોપિંગ કરી અને પછી અમે લાસ્ટમાં જઈશું ડીમાર્ટ જઈશું. ત્યાં અમારું થોડું ઘણું વસ્તુ લેવાનું છે, એ લેવાઈ જાય પછી નિલેશને કોલ કરશું એટલે એ અમને ત્યાંથી લઈ જશે. તો ચાલો શોપિંગ કરવા. બસ કેવું નીરુ લેવું છે? નીરુમાં જ લેવું છે. એક વખત ટ્રાય કરવું. તો આ જો ફાઇનલી આ એક લીધા મીર માટે. આ ટ્રેક છે. ઈ તો છે પણ એમાં સાદા તો આપણે કેટલા પડ્યા? આ યલો વાળું જોતો આજો. હા અહીંયા આ સારું છે મીર જો આ. અમે પેન્ટ લીધું છે અને હું ટ્રાય કરવા જાઉં છું એવું લાગે છે. આ એક ટી-શર્ટ છે. શોપિંગ થઈ ગયું છે. હવે અમે જઈએ છીએ બિલ બનાવવા. આગળ તો ફાઇનલી અમારું જુડિયોમાંથી શોપિંગ થઈ ગયું છે. હવે જવાનું છે ડીમાર્ટમાંથી થોડુંક કરિયાણું લેવાનું છે. તો હવે અમે જઈશું ડીમાર્ટમાં. નિલેશને થોડુંક લેટ થાય એવું છે એટલે અમે હાલીને જઈશું અને અહીંયાથી ડીમાર્ટ બસ થોડુંક જ છે એટલે ચાલતા અહીંયા જઈશું. અત્યારે હવે આવી ગયા છે ડીમાર્ટમાં. બસ થોડું ઘણું પાછળ લેવાનું છે, લઈ લેવી. ચણા દીધા ચણ્યા લઈ લઉં. આર્યા એ નહીં આમાંથી લઈ લેવાય ને એટલે નથી. આમાં છે છૂટા. મમ્મા અમે જુડિયોમાંથી શોપિંગ કરીને આવ્યા છે. તમને બતાવું. આ છે મીરુ માટે ટ્રેક અને આ એને બહુ ગમ્યું તો આ કલર ટી-શર્ટ એટલે આ ટી-શર્ટ લીધું છે. તો એક પેર મીરુની છે. પછી આ ટી-શર્ટ છે, આ મારા માટે લીધું છે, મારો ફેવરેટ કલર રેડ. પછી આ છે રાહીબેન
પછી આ કોડ સેટ છે મારો, આ ટી શર્ટ છે અને આ પ્લાઝો. તો અત્યારે અમે જઈ રહ્યા છીએ મૂવી જોવા. મૂવીનું નામ છે મુફાસા. ઓકે, તો અત્યારે અમે જઈ રહ્યા છીએ મૂવી જોવા અને મૂવીનું નામ છે મુફાસા, કેમ કે મીરને ને એને લાયનનું ને એનું છે એટલે મજા આવશે, એટલે અમે મુફાસા જોવા જઈ રહ્યા છીએ. આ કામવાળી આવે ને તો ખોલી દેજે, વાસણ કરવા આવશે ને ખોલી દેજે, પછી બંધ કરી ચાલી દેવી, કેમ કે નવી છે ને એટલે ખોલતા નહીં આવે. લેવી છે એવી ગાડી? હે, ગમે છે? આપણે લેવાનું છે ને, નવું બુલેટ લેવાનું છે. મીર ફોટો પાડ દે. હો મીર, જમવાનું કહું છું ને કે હાલો બધા જમવા, એમ હું બધાને કહું છું હાલો મૂવી જોવા એમ. ટિકિટ હું આપી દઈશ. મુફાસા આવો દેખો. અત્યારે ફોટો સેશન આવે છે મીરુનું. ઓલો હતું ને ક્રિસમસ ત્યારનો એમ કહેતો હતા ફોટો પડાવો. મીરો લે ફોટો પાડી દો. બપોર મીરુ તાર બંજી જમ્પિંગ કરવું છે? સારા માટે છે. મારું આવે છે, ફોટો મારો આવે છે. આ મમ્મીનું ફાલુદા આવે છે. ના મેં ફોકસ કીધું હતું. ચાલો મારો ફાલુદા આવી ગયો છે. રોઝ ભાઈને આઈસ્ક્રીમ ખાવા ઠંડી. હા, તે આપણે એક પીધા. ઈ નાનો છે. એમ એવું છે આમાં ખાતા ઓલો વાર લાગે ને એટલે મેં એમ કીધું તું કોકો એટલે જલ્દી કરજે, પણ કોઈ કાંઈ પપ્પા લાવ્યા ફાલુદા. પપ્પા કોનો છે? થોડું કામ છે ને. खत्म बाय बाय टाटा गुड बाय गया